પાદરાના કરખડી ગામે આવેલા એસબીઆઈની શાખામાં સ્ટાફની અછતને કારણે બેંકમાં ખાતું ધરાવતા ખાતેદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને ખાતેદારો અને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું। બેંકમાં નાના કામ માટે પણ કલાકો સુધી બેસવું પડતા યુવાનોમાં રોષની લાગણી જોવા મળી હતી। પાદરા તાલુકાના કરખડી ગામે આવેલા એસબીઆઈ બેંકની શાખામાં બેંકમાં સ્ટાફ ઓછો હોવાના આક્ષેપો સાથે કરખડી એસબીઆઈ બેંકના ખાતેદારો અને યુવાનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। સ્ટાફની અછત હોવાને કારણે ખાતેદારોને ભારે હાલાકી વેઠવી પડે છે અને કલાકો સુધી ખાતેદારોને મુશ્કેલી વેઠવી પડતી હોવાના આક્ષેપ સાથે ખાતેદારોને યુવાનોએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। તો ખાતાધારકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી। हमारे ત્યાં એસબીઆઈ બ્રાન્ચ આવી છે અને મોટા પાયે 20,000 એકાઉન્ટ હોલ્ડર છે, પણ અહીં અગર આવો તો એક જ જણ સ્ટાફ છે, કેશિયર, બાકી એક પટાવાળા છે અને એક મેનેજર છે। હવે કેટલાય ટાઈમથી નહીં એટીએમ ચાલતું, એટીએમની પૂરા પૈસા કાપે છે, ચાર્જ કાપે છે, નથી પાસબુક એન્ટ્રી પડતી, બાળકો સ્ટીકર લગાવે છે તો એ મેચ નહીં થતું। તો આવા પ્રશ્નો છે, અમે વારંવાર રજૂઆત કરી છે, એમના હેડ ઓફિસમાં બી રજૂઆત કરી છે, પણ સ્ટાફની એટલી ઉન્નત છે કે કેશ ગણી હોય તો એ ટેબલ પરથી ઉઠીને બીજા ટેબલ પર જાય છે અને આવી રીતે ધક્કા ખવડાવે છે। આધાર કાર્ડ માગે છે, આધાર કાર્ડ નહીં તો ઝેરોક્સ લાવો, ઝેરોક્સ નહીં તો પાન કાર્ડ લાવો, પાન કાર્ડ નહીં તો પાન કાર્ડની ઝેરોક્સ લાવો। આવી રીતે માણસને બબે કલાક બેસાડે છે, પણ એમનો કામ થતું નથી। તો 15 દિવસ પહેલાં નવી પાસબુક જે મને આપી અત્યારે ત્યાં પાસબુકમાં એન્ટ્રી પાડું તો બારકોડ મેચ નથી થતો, તો જૂની પાસબુકમાં પણ એન્ટ્રી પડતી નહીં, બારકોડ મેચ નથી થતો, નવી પાસબુકમાં બી બારકોડ મેચ નથી। તો વારંવાર થાય તે સમયે 2 કલાક લાઇનમાં ઉભો રહીને નવી પાસબુક લાવે, મારી ફરી નવો બારકોડ નાખો, એના માટે 2 થી 3 કલાક નવી લાઇનમાં ઉભું રહેવાનું ફરીથી। તો એ લોકો કામ કરે તો અમારી પાસે બી ઘણા બધા કામ હોય તો અમે ટાઈમ બગાડીને અહીંયા ના બેસી શકીએ। બરાબર, સ્ટાફની બી એક જ વ્યક્તિ છે અહીંયા, દરરોજ માણસ 50 થી 100 માણસ આવતા હશે એન્ટ્રી પાડવા માટે, પોતાના કામ માટે, દરેક કામ માટે, તો એક જ વ્યક્તિ છે। ત્યારે આ અંગે બેંક મેનેજરે જણાવ્યું હતું કે આવેદન અને રજૂઆત તેઓની ઉપલી ઓફિસમાં મોકલી આપવામાં આવશે। અમે નિરાકરણ લાવવાની બનતી कोशिश કરીશું। स्टाफ की बात तो जो आप लोगों ने प्रतिवेदन दिया है ना, इसको हम अपने कार्यालय में भिजवा, जो स्थानीय कार्यालय है उसमें हमारे अधिकारियों तक पहुँचवा देंगे, ठीक है। और जो एटीएम के लिए संबंधित बात कह रहे हैं कि इसको भी 24 घंटा चालू करने के लिए वो भी हम अपने अधिकारियों को सर, लोग बोल रहे हैं कि एटीएम का पैसा कट रहा है लेकिन उनको जो सर्विस मिलनी चाहिए वो नहीं मिल रही। नहीं, एटीएम से पैसा निकल रहा है, ये लोग ऐसा कह रहे हैं कि 24 घंटा एटीएम चलना चाहिए गाँव का, तो ये भी प्रतिवेदन हम। એક તરફ અનેક બેંકો ગ્રાહકોની સારી સર્વિસ પૂરી પાડી રહી છે, ત્યારે એસબીઆઈ કરખડી શાખામાં ઓછો સ્ટાફ હોવાથી ખાતેદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે। આ તો વાત હતી પાદરા બ્રાન્ચની, પરંતુ રાજ્યમાં કેટલીય બ્રાન્ચોની ફરિયાદો ઉઠતી રહે છે। વિજય પ્રજાપતિ, નિર્માણ ન્યૂઝ, પાદરા।